Good morning, everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો ફરી પાછા આપણે 11th અને 12th સાયન્સ ની અંદર પાર્ટ બી માં આવતો ટોપિક જેનું નામ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, રાઈટ? જેમાં 5 કે 6 વસ્તુમાંથી કોઈ બી એક વસ્તુ, રાઈટ, જે આપવામાં આવે ક્વેશ્ચન પેપરની અંદર અને તમારે એક પેરેગ્રાફ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી અને ગ્રામેટિકલી પરફેક્ટ એક પેરેગ્રાફ લખવાનો હોય છે. એ 5 કે 6 વસ્તુ ફરી પાછો હું રિપીટ કરી દઉં. કાં તો તમને ટેબલ આપવામાં આવે જે આપણે ઓલરેડી 6 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, બરોબર? કાં તો પછી ગ્રાફ આપવામાં આવી શકે, ચાર્ટ આપવામાં આવી શકે, મેપ નકશો આપવામાં આવી શકે, ડાયાગ્રામ આકૃતિ આપવામાં આવી શકે, પિક્ચર આપવામાં આવી શકે. પણ મોસ્ટ ઓફ ટેબલ હોય છે એટલે વધારે આપણે ટેબલ ઉપર વધુ આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, બરોબર? તો ફરી પાછું 6 ટેબલ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે આપણે 7મું ટેબલ સ્ટાર્ટ કરવાનું છે. જો 7મા ટેબલમાં માહિતી શું આપે છે કે હિયર વી હેવ ટાઈમ ટેબલ. અહીંયા આપણી પાસે ટાઈમ ટેબલ છે ઓફ અહેમદાબાદ બસ સ્ટેશન. અહેમદાબાદ બસ સ્ટેશનનું ટાઈમ ટેબલ છે. શોવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ સમ ઓફ ધ બસીસ. હવે અમુક બસ ની ઇન્ફોર્મેશન આપેલી છે, બરાબર છે? રાઇટ અ પેરેગ્રાફ ઇન 80 વર્ડ્સ. 80 વર્ડ્સમાં તમારે એક પેરેગ્રાફ લખવાનો છે. ઓકે, અમદાવાદ બસ સ્ટેશન ની અંદર આ એક ડેસ્ક, ઇન્ફોર્મેશન ડેસ્ક મૂકેલું છે, બરાબર? ટાઈમિંગનું એક ઇન્ફોર્મેશન ડેસ્ક મૂકેલું છે. કઈ કઈ બસ છે એ આપણે પેલા જોઈ લઈએ. કેટલા વાગ્યાથી શું, કઈ રીતે, બરાબર? સુરત થી મહેસાણાની બસ જેનો અરાઇવલ ટાઈમ એટલે કે આગમનનો સમય 10:20 એટલે 10:20. ડિપાર્ચરનો ટાઈમ, ડિપાર્ચર એટલે ત્યાંથી જવું, બરોબર છે? અરાઇવલ એટલે આગમન, ડિપાર્ચર એટલે જવું. તો 10:25 એ ડિપાર્ચર ટાઈમ એટલે આવે 10:20 અને ત્યાંથી જાય 10:25 એટલે 5 મિનિટમાં ઉપડી જાય. પ્લેટફોર્મ નંબર કેટલા ઉપર? તો કે 3 ઉપર. ઓકે, તો આ 3 માહિતી છે. આવે કેટલા વાગે, ત્યાંથી ઉપડે કેટલા વાગે અને કયા પ્લેટફોર્મ ઉપરથી, બરોબર છે? તો આ 3 માહિતી આપણને આપેલી છે. એમ દરેક બસની આ 3 માહિતી છે. જો કલોલ ટુ અમરેલી આ બસ પણ 10:20 આવે, 10:25 ઉપડે, પણ પ્લેટફોર્મ નંબર 2, બરોબર છે? એક જ ટાઈમિંગ છે એટલે એક જ પ્લેટફોર્મ ઉપર તો ન હોય, પ્લેટફોર્મ 2. વલસાડ ટુ રાજકોટ 13 અને 20. હવે 13 અને 20 એટલે તમારે સમજવાનું રહી જો કે 1:20 બપોરનો સમય, બરોબર? 1:20 આવે અને 1:50 ઉપડે. તો હવે તમારે ગણવું પડે. જો 1:20 આવે ને 1:50 એટલે જ્યાં હોલ્ટ કરે છે, બરોબર છે, એમ થઈ અને પ્લેટફોર્મ નંબર 1 ઉપર, બરોબર છે? ભુજ ટુ સુરત 15:10. હવે 15:10 એટલે તમારે સમજવાનું કે બપોરના 3:10 અને 3:10 આવે અને 3:15 એ ઉપડે 2 પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ઓકે, કડી ટુ વડોદરા 16:35. 16:35 એટલે 4:35 અને 16:46 એટલે કે 4:46 એ ત્યાંથી જાય 3 નંબરના પ્લેટફોર્મ પર. ઓકે, તો પહેલા વહેલા તો આ ટેબલ ઉપરથી આપણે પહેલું સેન્ટેન્સ સ્ટાર્ટ કરીએ. તો અહીંયા લખેલું જ છે આપણે, બરોબર, કે ધીસ ટેબલ શોઝ બતાવે છે. શું બતાવે? ઇન્ફોર્મેશન about some of the buses, બરાબર? એટલે આ ટેબલ છે એ અમુક બસ વિશેની માહિતી દર્શાવે છે. શોઝ એટલે બતાવવું, દર્શાવવું, બરાબર છે? રાઈટ. આને આપણે ટેબલને આગળ વધારીએ એની પહેલા જરા એક વાત હું કહી દઉં કે હું દરેક ટેબલમાં કહું છું કે તમે તમારી જાતે થોડુંક મૌલિકતાથી લખી અને બનાવો, બરાબર છે? મને તમે સેન્ડ કરો, રાઈટ? એ ગ્રામેટિકલી પરફેક્ટ છે કે નહીં એ હું ચેક કરીને આપીશ. એમ ઘણા સ્ટુડન્ટે મને જે મેં કરાવેલા
જે ટેબલ છે એમનું પણ થોડુંક નવું બનાવીને મોકલેલ, અને ઘણાએ તો નવા જ ટેબલ છે, કંઈક નવા જ ટેબલ એમણે પોતાની જાતે ગોતી અને એમનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બનાવી, એમનો એક પેરેગ્રાફ બનાવી અને એ પણ મને મોકલેલ, જે પણ મેં ચેક કરી અને આપેલ. એટલે ઘણા સ્ટુડન્ટ્સ છે એ આ રીતે મોકલે જ છે. બસ આ જ રીતે કીપ રાઇટિંગ, રાઈટ, કીપ રાઇટિંગ બાય થિંકિંગ વોટ હાઉ ટુ બી રિટન, બરોબર છે, કે શું લખી શકાય, બરોબર છે, એ તમે થિંકિંગ કરો, વિચારો અને આ જ રીતે લખતા જ રહ્યો. કારણ કે આ રીતે લખતા રહેશો તો તમને એ જે કમ્પોઝિશન પાર્ટ છે, હજી તો આપણે પહેલી જ વસ્તુ કમ્પોઝિશન પાર્ટની સ્ટાર્ટ કરી છે, બરોબર. હજી આમાં આપણે સ્પીચ રાઇટિંગ આવે છે, ઈમેલ રાઇટિંગ આવે છે, બરોબર. તો કમ્પોઝિશન પાર્ટમાં એસે રાઇટિંગ આવે છે. તો ઘણું તમને લખતા એ આવડે, બરોબર છે. એટલે પહેલેથી આપણે મૌલિકતાથી લખવાની જો આદત હોય તો આપણે લખી શકીએ, બરોબર. હવે ધીસ ટેબલ shows information about some of the buses. હવે પહેલી બસ છે સુરત ટુ મહેસાણા, એની ઇન્ફોર્મેશન આપણે લખીએ. અરાઇવલ ટાઈમ 10:20, એટલે પેલા અરાઇવલ નું આપણે લખીએ, બરોબર છે. એટલે ધ બસ નેમ્ડ, જેનું નામ, ધ બસ નેમ્ડ સુરત ટુ મહેસાણા, બસ કે જેનું નામ છે સુરત ટુ મહેસાણા, અરાઇવ્સ. હવે રોજ અરાઇવ્સ થતી હોય આવે એટલે સાદો વર્તમાન કાળ આવે આમાં, બરાબર છે. કારણ કે રોજ એ જ રીતે એ જ ટાઈમિંગ અનુસાર આવતી હોય બસ, તો રોજની વાત છે આ, એટલે સાદો વર્તમાન કાળ આવે, બરાબર. જો આપણે પર્સન્ટેજ કોઈએ મેળવી લીધા હોય, કોઈએ શિલ્ડ ને કોઈએ એવું કોઈ પ્રાઇઝ મેળવી લીધું હોય, કોઈ ભૂતકાળની ઘટનાની વાત હોય, જેમ કે સચિન તેંડુલકર ને ઓલા રન્સની વાત હતી, બરોબર છે, તો એ રન્સ એને સ્કોર કરી લીધા હોય એટલે આપણે સાદા ભૂતકાળમાં લખીએ. આ રોજ આ ટાઈમિંગે જ બસ આવતી હોય જતી હોય, બરોબર છે, એટલે સાદા વર્તમાન કાળમાં આવે. એટલે ધ બસ નેમ્ડ, બસ જેનું નામ સુરત ટુ મહેસાણા છે, એ અરાઇવ્સ એટ 10:20 ફૂલ સ્ટોપ, બરોબર છે. હવે પાછું નામ નહીં લખવાનું, એને બદલે શું કરવાનું, ઇટ, બરોબર છે, ઇટ કરતા બનાવી દઈએ. હવે ડિપાર્ટ્સ ક્રિયાપદ બની ગયું, બરોબર. ડિપાર્ટ્સ એટલે ત્યાંથી જવું, તો ઇટ ડિપાર્ટ્સ. હવે કેટલા વાગે જાય, ઇટ ડિપાર્ટ્સ એટ 10:25, સમય છે એટલે એટ આવે, બરોબર, 8:25, બરોબર. ફ્રોમ, હવે આને જોઈન કરી દો, ફ્રોમ ધ પ્લેટફોર્મ નંબર 3 ફૂલ સ્ટોપ, બરોબર છે. હવે એકનું આ બનાવ્યું ને, એટલે હવે તમને આ જ રીતે બધાનું આવડી જાય, બરોબર છે, કે અરાઇવ્સ ડિપાર્ટ્સ આરામથી બની જાય. અને કોઈ આપણને એવું તો નથી કીધું કે ભાઈ એકને એક પ્રકારના સેન્ટેન્સ સુકાઈને બનાવો છો, એવું કઈ આપણને કીધું નથી. આપણે તો સાચી માહિતી સાચી રીતે એનો ઉપયોગ, એટલે આપણને માર્ક્સ મળે અને પૂરા માર્ક્સ મળે, ધેટ્સ ઇટ. હવે બીજું કલોલ ટુ અમરેલી, બરોબર. એટલે ધ બસ, ફરી પાછો આ જ રીતે લખું જો, ધ બસ નેમ્ડ કલોલ ટુ અમરેલી, બરોબર છે, અમરેલી. હવે જો આ જે બસ છે કલોલ ટુ અમરેલી, બરોબર, એ 10 ને 20 મિનિટે જ અરાઇવ્સ થાય, એટલે આપણે લખીએ અરાઇવ્સ. સમય છે એટલે એટ જ આવે, 8:10 એટલે પેલું સેન્ટેન્સ અરાઇવ્સ નું રાખીએ, બીજું ડિપાર્ટ્સ, બરોબર છે. એટલે હવે પાછું નામ નહીં લખવાનું, ધ બસ નેમ્ડ ઈ નહીં લખવાનું. હવે શું કરવાનું, ઇટ ડિપાર્ટ્સ એટ કેટલા, 10:25, બરોબર. ફ્રોમ ધ પ્લેટફોર્મ નંબર 2, બરોબર છે.
તો આ બીજી માહિતી કમ્પ્લીટ બીજા બસની. હવે એ જ રીતે ત્રીજા બસની માહિતી લઈ લઈએ. વલસાડ ટુ રાજકોટ, વલસાડ ટુ રાજકોટ બરોબર છે 1320. હવે આમાં એક આપણે સેન્ટેન્સ વધારશું. શું કામ એને? કારણ કે આમાં છે ને ઈ હોલ્ટ કરે છે જો બસ, બરોબર છે, ઈ સ્ટોપ થાય છે જો બસ, રાઈટ. અને 20 આવે છે ને 50 ઉપડે છે, એટલે ન્યા સ્ટોપ છે, બરોબર છે. એમ કહી શકાય, આપણે ચા પાણી પીવા માટે ઉભા રહે એમ કહી શકાય, બરોબર છે. તો આપણે એ વધારાનું એક સેન્ટેન્સ લખશું, બરોબર છે. હવે ધ બસ નેમ્ડ, શું નામ છે? વલસાડ, વલસાડ ટુ રાજકોટ. The bus named Valsad to Rajkot arrives at 13:20. બરોબર છે, રાઈટ, ફૂલ સ્ટોપ. પછી it departs at 13:50. બરોબર છે. It departs from 13:50 from the platform number 1. Full stop. હવે એક ઓર બાબત કે મેં જ એક સ્ટુડન્ટને એમ કહ્યું કે એકને એક શબ્દનો પ્રયોગ ના કરવો હોય તો એને બદલે બીજા નવા શબ્દો આપણે મૂકી શકાય ને, બરોબર છે. યાદ કરો, મૂકી શકાય. જો હવે અરાઇવ્સ છે એટલે આવે છે, તો અરાઇવ્સ ને બદલે કમ્સ લખાય તોય ચાલે. ડિપાર્ટ્સ છે એટલે જાય છે, તો એને બદલે લીવ્સ લખાય, LEAVES, લીવ્સ, બરોબર છે. તો એ નવા વર્ડિંગ્સ કમ્સ, અરાઇવ્સ, એન્ટર્સ ઇન ધ બસ સ્ટેશન, એન્ટર્સ ઇન ધ બસ સ્ટેશન, બસ સ્ટેશનમાં એટલા વાગે એન્ટર્સ થાય છે, બરોબર છે. લીવ્સ ઈ તો લખ્યું છે, બરોબર છે. ગોઝ આઉટ, રાઈટ, એટલે બહાર જાય છે, ગોઝ આઉટ ઓફ ધ સ્ટેશન, સ્ટેશનમાંથી બહાર જાય છે, આવું લખી શકાય, બરોબર છે. એટલે એક્સ્ટ્રા વર્ડિંગ્સ આ રીતે મૂકી શકાય છે. એટલે ડોન્ટ વરી કે એક જ વર્ડિંગ્સ ન લખવા હોય તો બીજા શબ્દોમાં પણ આપણે લખી શકીએ, બરોબર. આમાં આ જ શીખવાનું હોય છે, બરોબર. હવે આમાં આપણે કીધું એમ હોલ્ટ લખીએ 30 મિનિટ, બરોબર છે. તો ધ બસ અથવા ધીસ બસ સ્ટોપ્સ, રોકાય છે, સ્ટોપ્સ ફોર 30 મિનિટ્સ, બરોબર. આ બસ છે એ 30 મિનિટ માટે રોકાય છે, બરોબર. ધીસ બસ સ્ટોપ્સ કે હોલ્ટ્સ ફોર 30 મિનિટ્સ, બરોબર. હવે આવે ભુજ ટુ સુરત, રાઈટ, એટલે આ જ રીતે ધ બસ નેમ્ડ ભુજ ટુ સુરત. હવે અરાઇવ્સ ને બદલે લખું છું કમ્સ, બરાબર. નવા વર્ડ નો ઉપયોગ કરતા જ રહીએ. ચલો, કમ્સ એટ 15:10 full stop. It lives at 15:15 from the platform number 2, બરાબર છે. એટલે પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી એ જાય છે, બરાબર. હવે કડી ટુ, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ 5મી બસ, બરાબર. કડી ટુ વડોદરા, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન આપણે લખીએ. ધ બસ નેમ્ડ, જેનું નામ શું, તો કે કડી ટુ વડોદરા, બરોબર. હવે કડી ટુ વડોદરા, હવે નવું વર્ડ લખીએ, બરોબર છે. એન્ટર્સ, પ્રવેશે છે, એન્ટર્સ. હવે એન્ટર્સ શબ્દ લખીએ ને ત્યારે આપણે એન્ટર્સ ઇન લખવાનું નથી, બરોબર છે. કારણ કે એન્ટર્સમાં ઇન શબ્દ આવી જાય એટલે ની અંદર પ્રવેશવું,
આવો જ અર્થ થાય. બરોબર, એટલે ધ બસ નેમ્ડ કડી ટુ વડોદરા એન્ટર્સ એટ બરોબર છે 16:35 ફૂલ સ્ટોપ. ઈટ, હવે નવો વર્ડ અગેન લખીએ, ત્યાંથી જાય છે એમ કેવું હોય તો ઇટ ગોઝ આઉટ ઓફ ધ સ્ટેશન. It goes out of the station at 16:46 from the platform number 3 full stop. Right? જો તમે એકને એક વર્ડિંગ્સ લખશો તો કોઈ ચિંતા જેવું નથી, માર્ક્સ તો મળશે જ, કારણ કે આપણે ગ્રામેટિકલી પરફેક્ટ હોવા જોઈએ. બરાબર છે, પણ નવા વર્ડ્સ લખીએ તો સારું લાગે. બરાબર છે, વધારે સારું લાગે. એટલે હું ફરી પાછો કહું છું, જેમ જેમ આપણે આગળ વધતા જશું તેમ તેમ વધુ ને વધુ વ્યવસ્થિત રીતના ટેબલ છે, હજી ગ્રાફ છે, બધું આવશે. બરોબર છે, ધીમે ધીમે આગળ વધતા જશું. તમે તમારી ફેરબુક ની અંદર વ્યવસ્થિત ઉતારજો. રાઈટ, ધીસ ઇઝ નોટ જસ્ટ ફોર 11 but it is for 12th as well. બંને ધોરણ માટે છે, 11th અને 12th બંને ધોરણ માટે છે. 4 માર્કનો આ ટોપિક. રાઈટ, અને 4 પૂરા અપાવે છે. ગ્રામેટિકલી આ ઇન્ફોર્મેશન પરફેક્ટ તમે લખો તો 4 પૂરા મળે છે. બરોબર, પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો. બરોબર, જેથી કરીને વ્યવસ્થિત તમે તમારી ફેરબુક ની અંદર લખી શકો. બરોબર છે, રાઈટ. અને હજુ જેમ બધા વિદ્યાર્થીઓ મને લખીને મોકલે છે એમ હજુ ને હજુ વધારે વિદ્યાર્થીઓ પણ હજુ કોશિશ કરે. બરોબર છે, લખે અને મને મોકલે. બરોબર, હું ચેક કરી આપીશ. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.